આવતીકાલથી 2 દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે। ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીનો પ્રથમ ગુજરાત પ્રવાસ છે। 26 અને 27 મેના પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે। વડોદરા, અમદાવાદ, દાહોદ, ભુજ, ગાંધીનગરની મુલાકાતે આવશે પીએમ મોદી। કાલે સવારે 9:30 વાગે હરણી એરપોર્ટ પર પીએમ મોદીનું આગમન થવાનું છે। એરપોર્ટ પર સ્વાગત બાદ પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાવાનો છે। હરણી એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી યોજાશે રોડ શો। વડોદરામાં રોડ શો બાદ દાહોદને પીએમ મોદી વિકાસ કાર્યોની ભેટ આપશે। દાહોદના ખરોડમાં 24,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે। દાહોદ બાદ ભુજમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે। ભુજમાં પીએમ મોદી 53,414 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે। ભુજ બાદ અમદાવાદમાં પણ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવશે। અમદાવાદમાં 50,000થી વધુ લોકો પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરશે। 27મીએ ગાંધીનગરમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે। ગાંધીનગરમાં પીએમ મોદી 5,536 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે પણ ગુજરાતમાં આવતા હોય એટલે ગુજરાત હરખઘેલું થતું હોય છે, કારણ કે ગુજરાતની અંદર અને ગુજરાતના વિકાસ પછી સમગ્ર દેશની બધા જ રાજ્યોની નજર ગુજરાત ઉપર હતી। ગુજરાત જેવું જ અમારું પણ રાજ્ય બને એવી ઈચ્છા ધરાવતા હતા અને પરિણામે પ્રધાનમંત્રી મોદી સાહેબ 2014માં પ્રધાનમંત્રી બન્યા અને દેશનો વિકાસ ગુજરાતના મોડલના તર્જ ઉપર દરેક રાજ્યોમાં થવા માંડ્યો અને સ્વાભાવિક છે કે ગુજરાતમાં આ શરૂઆત કરી હોય એટલે આખું ગુજરાત હરખઘેલું થતું હોય અને હરખઘેલું થતું હોય અને અમદાવાદમાં આવતા હોય, રોડ શો કરતા હોય, ભુજ અને દાહોદ હજારો કરોડના લોકાર્પણ, ખાતમુહૂર્ત એમના થકી વિકાસની લખલૂટ લહાણી જ્યારે એ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે અહીંયા આ સ્થળથી જ્યાં આપણે ઊભા છીએ ત્યાંથી લગભગ 2-2.5 કિલોમીટરનો રોડ શો અને હજારો લોકો, કદાચ 1 લાખથી પણ વધારે લોકો એ બંને બાજુ કેવળ મોદી સાહેબને નિહાળવા અને ગુજરાતની તકદીર બદલવાવાળા મોદી સાહેબ અને એમને જોઈ અને એક પ્રકારનો આત્મસંતોષ અને આનંદ લેતા હોય ત્યારે આ રોડ શો એ ગુજરાત માટે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે બધાને ખૂબ હરખ છે અને હરખભેર મોદી સાહેબને વધાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે। અમદાવાદમાં પીએમ મોદી આવતીકાલે પધારવાના છે ત્યારે અમદાવાદમાં જે રસ્તા ઉપર રોડ શો થવાનો છે તે હાલમાં તમે દ્રશ્યોમાં જે પ્રમાણે જુઓ છો કે સંપૂર્ણ જે તૈયારીઓ છે તે હવે થઈ ચૂકી છે। હવે માત્ર ગણતરીના કલાકો જ છે કે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદમાં આવશે। અમદાવાદના લોકો છેલ્લા કેટલાક સમયથી રાહ જોતા હતા, તે રાહ હવે પૂરી થશે। છેલ્લે પ્રધાનમંત્રી મોદી જ્યારે આવ્યા હતા ત્યારે લોકોનો જે ઉત્સાહ, જે જુસ્સો જોવા મળ્યો હતો અને લોકો જે પ્રમાણે એકઠા થયા હતા, પીએમ મોદી જે ગુજરાતના દીકરા, ભારતના દીકરા છે, તેની માટે લોકો હંમેશા તેમને મળવા, તેમને જોવા આતુર હોય છે અને આખરે હવે પીએમ મોદી ઓપરેશન સિંદૂરની બાદ ફરી એકવાર અમદાવાદમાં પધારી રહ્યા છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ।